સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આપ શ્વાનને ખોરાક નહીં આપી શકો. કેમ્પસ વિસ્તારમાં શ્વાનને ખોરાક ન આપવા અંગેના બેનરો લાગ્યા છે. શ્વાન કરડવાની ઘટનાઓમાં વધારો થતાં કુલપતિએ આદેશ આપ્યો છે. 300 એકરમાં ફેલાયેલી યુનિવર્સિટીમાં 100થી વધુ શ્વાન હોવાનો દાવો છે અને કેમ્પસમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ પર શ્વાન હુમલો કરે તેવી ભીતિ છે. રાત્રિના 8થી 9 વાગ્યા સુધી જ શ્વાનને ખોરાક આપવાની છૂટ અપાઈ છે. મર્યાદિત સમય માટે શ્વાનને ખોરાક આપવા અંગે બેનર લગાવાયા છે. શ્વાનને ટૂંક સમયમાં શેલ્ટર રૂમમાં ખસેડાય તે અંગે પણ પ્રયાસ શરૂ કરાયા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે પણ આપણે પત્ર વ્યવહાર કર્યો છે કે ભાઈ આની વૈકલ્પિક વ્યવસ્થા શું વિચારી શકાય. એટલે ડોગ શેલ્ટર આ પ્રકારની એક એના વસાહત માટેની એક યોજના પણ વિચારવાની થાય છે. તો એના માટે પણ યુનિવર્સિટી સભાન રીતે વિચારી રહી છે કે આનું સ્થળાંતર છે બહાર નહીં થતાં પણ એનું કંઈક શેલ્ટર જેવું કંઈક વિચારીએ જેથી કરીને મર્યાદિત વિસ્તારમાં શ્વાનને આપણે રાખી શકીએ.